મન જ મને ને તમને બંધનમાં નાખે છે અને મન જ મને ને તમને મુક્ત કરી શકે છે. હવે નક્કી ઈ કરવાનું કે મન ક્યાં છે. મન જો લોલુપતામાં હોય, વિષયાસક્ત હોય, કામનાઓમાં હોય તો સમજવાનું કે આપણે હજી ઊંડા ઉતરી રહ્યા છીએ. અને મન જો મારું ને તમારું વિષ્ણુ તરફ, સાધના તરફ, સાત્વિકતા તરફ, ભજન તરફ, ત્યાગ તરફ હોય તો સમજી લેવાનું કે આપણે મુક્તિને માર્ગે છીએ. પણ એ મનને શાંત કરવા માટે 4 ઉપાય ભગવાન કપિલે અહીંયા બતાવ્યા છે. મનને શાંત કરવું હોય તો પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું આ પહેલો ઉપાય છે. સ્વધર્મ આચરણમ શક્ત્યા વિધર્મસ્ય નિવર્તનમ. બીજો શબ્દ છે ભગવાનમાં ભેદ ન દેખાવો જોઈએ. જ્યાં સુધી મનમાં ભગવાન પ્રત્યે ભેદ હોય ત્યાં સુધી સમજવાનું કે આપણે ભગવત તત્વને હજી સમજી શક્યા. ત્રીજું સૂત્ર છે દેવ યોગે જે તે દિવસે જે કાંઈ સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થાય એમાં સંપૂર્ણ સંતોષ માનવો. આ ત્રીજું લક્ષણ છે મનને શાંત કરવાનું. અને ચોથો ઉપાય બતાવ્યો ભગવાન કપિલે કે આત્મજ્ઞાની પુરુષોનો સંગ કરવો, આત્મજ્ઞાની પુરુષોની સેવા કરવી.